હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનું છે લીલા ચણાનું શાક। જેવું રેસ્ટોરન્ટ પર કે ઢાબા પર મળે છે તેવું ટેસ્ટમાં આજે આપણે લીલા ચણાનું શાક છે તે બનાવીને તૈયાર કરવાનું છે। તો ચાલો આપણે લીલા ચણાનું શાક બનાવવાનું શરૂ કરીએ। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો લીલા ચણાનું શાક બનાવવા માટે અહીં મેં ચણાને ફોલીને તૈયાર કરી લીધા છે। આવી રીતના દાણા છે તે મેં કાઢી લીધા છે ફોલીને। અને શાક છે તે સરસ લચકા જેવું બને તેના માટે આપણે એક બટેટું અંદર એડ કરવાનું છે। ચણાનું શાક છે તે છૂટું છૂટું રહેતું હોય પણ તમે જો એક બટેટું એડ કરો છો તો શાક છે તે સરસ લચકા જેવું બનીને તૈયાર થાય છે। હવે આપણે તેને બોઇલ કરી લઈશું। હવે આપણે બોઇલ કરી લઈશું ચણાને। બટેટાને આવી રીતના કટકા કરીને એડ કરી દઈશું જેથી સારી રીતના બફાઈ જાય। હવે સ્વાદ પર આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું બોઇલ કરવામાં, જેથી ચણા છે તે સારી રીતના બફાઈ જાય આપણા। હવે ઢાંકણ ઢાંકીને આપણે 5 વિસલ વગાડી લઈશું। તો ચણા સારી રીતના બફાઈ ગયા છે આપણા લીલા ચણા। બટેકાને આવી રીતના મેં મેશ કરીને રાખી દીધા છે। હવે આપણે તેમાં ટમેટું એડ કરવાનું છે, લીલી ડુંગળી અને લસણ। લીલી ડુંગળી તમે લીલા ચણાનું શાક બનાવતી વખતે ઉપયોગ કરો છો તો શાક ટેસ્ટ બહુ સરસ આવે છે શાકનો। જો લીલી ન હોય તો તમે સૂકી પણ એડ કરી શકો છો। હવે આપણે 4 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે। હવે તેમાં આપણે લસણ, મીઠો લીમડો, 1 ચમચી રાઈ, અડધી ચમચી હિંગ, 1 ચમચી જીરું, 1 ચમચી હળદર અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીને આપણે ટમેટું એડ કરી દઈશું। સારી રીતના હલાવીને મિક્સ કરી લેશું। હવે આપણે લીલી ડુંગળી છે તે એડ કરી દઈશું। તો સારી રીતના આપણે હવે ગ્રેવીને આપણે પાકવા દઈશું। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। બોઇલ કરતી વખતે પણ આપણે મીઠું એડ કર્યું છે એટલે આપણે તે પ્રમાણે જ મીઠું એડ કરવાનું। બધું સારી રીતના હલાવીને મિક્સ કરી લઈશું। હવે આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું 2 મોટી ચમચી જેટલું। હવે ગ્રેવી સારી રીતના આપણી પાકી જાય તેના માટે અહીં મેં 2 ચમચી જેટલું પાણી એડ કર્યું છે। પાણી એડ કરવાથી તમારા મસાલા બધા જ સરસ રીતના પાકી જશે। હવે આપણી ગ્રેવી છે તેને આપણે 2 મિનિટ સુધી ચડવા દઈશું। હવે આપણે જે બટેટાનું મેશ કરેલ છે તે એડ કરી દઈશું। બટેટું મેશ કરેલ છે, બટેટું એડ કરવાથી ચણાનું શાક છે તે સરસ લચકા જેવું બનીને તૈયાર છે, છૂટું છૂટું નહીં રહે। તો આપણી ગ્રેવી એકદમ તૈયાર છે। હવે આપણે બોઇલ કરેલ ચણા છે લીલા તે એડ કરી દઈશું। તમે જોઈ શકો છો આપણું લીલા ચણાનું શાક છે તે બનીને તૈયાર છે। જેવું ઢાબા પર કે રેસ્ટોરન્ટમાં મળે છે ને તેવું શાક ઘરે બનીને તૈયાર થયું છે।
હવે ઉપરથી આપણે ફ્રેશ ધાણા ભાજી એડ કરી દઈશું। બે મિનિટ સુધી આપણે ઢાંકીને રાખી દઈશું। તો શાક છે તે આપણું લીલા ચણાનું બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।